જો જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે અત્યારે પાણીનો બહુ પાણી આવી રહ્યું હોય કાં એને ધોધ કહેવાય કુરુક્ષેત્રનું પહાડો વચ્ચે પાણી આવી રહ્યું છે જુઓ દોસ્તો થોડો થોડો વરસાદ પણ આવી રહ્યો છે અને મસ્ત વ્યૂ આવી રહ્યો છે લોકેશન સારું છે જંગલમાં પહાડો પણ બહુ છે મસ્ત અને ઘાટ પણ બહુ ખતરનાક છે રસ્તા પણ બહુ ડેન્જર છે પહાડો વિસ્તારમાં ફરવાની બહુ મજા આવે એમાંય ફેમિલી સાથે હોય તો જો મિત્રો રસ્તો ઠેઠ નેચર જેની ગાડી જાય ને અને થઈને ફરીને આખો રસ્તો અહીંયાથી આટલા નીકળો નહીં પૈસા સોચવા લોહી પીવા જો આ ઢાળ અને પોખરા વચ્ચે રસ્તો કાઢેલો હારે બાઈકે રપો રપ જ આવી વળોક જોવા ખાલી વળો કઈ બહુ ખતરનાક જ નાખેલા રસ્તો બહુ ખતરનાક કાઢેલો ખાલી પોખરા વચ્ચે થઈને રસ્તો બનાવ્યો અને ઉપર ચોટ્ટી ઉપર છે મંદિર જો એમપીમાં પણ ગોગા મહારાજનું મંદિર હાર્યું આ ગોગા મહારાજનું મંદિર છે અને અમે બહુ પહાડા વચ્ચે આવી જઈએ ઠેઠ પહાડોના વચ્ચે છે મંદિર રસ્તો છે રસ્તાના વચ્ચે અહીંયા મંદિર છે ગોગા મહારાજનું આ ગજાઓ પણ નાગ હા આપણી ગાડી ઊભી છે અને આ પહાડો વચ્ચે હોય રસ્તામાં મંદિર આવ્યું તો આવું દેખાય હારે અને વ્યૂ સારો લોકેશન સારું ઉપર એક ચોટી ઉપર જેનું મંદિર જો તમને બતાવું હા એ ચોટી ઉપર એક મંદિર તો આપણે હેડી હવે પાછા પપ્પા પાછો ઢાળ આવ્યો અત્યારે ઢાળ બહુ ખતરનાક બનાયા હોય તો ખાલી હવે હનુમાનજીનું મંદિર આવશે ચોટી ઉપર ઠેઠ હા આવ્યું હનુમાનજીનું મંદિર આ છે હનુમાનજીનું મંદિર અને વહીથી હવે બધા ઉતરતા ઢાળ આવશે કોઈ ચડવાનો ઢાળ નહીં આવે અહીંથી કોઈક પહાડ આવા દેખાય જો આ રસ્તો છે એક આ રસ્તો છે અને આ રિયાની ઉભો સાવધાન આગે અંધા મોડ હે કૃપયા ધીરે ચલે જો મિત્રો પહાડોમાં પણ આવી એક ફૂલ થાય પણ સારું દેખાય થોડું જોવામાં સારું લાગે પહાડો વચ્ચે યારે ફૂલ વધારે થાય કંકોળો હોગા 4-5 જડે એટલે લાલચ જાગે ભાઈ કરી ચાલો
આનો ફોટો કાઢે વળોક જો ખાલી વળોક आखो फुल उड़ा दो। एमपी में ये अंधा मोड़ है, देख के गाड़ी चलाओ। नहीं देखा तो गए खाई में। हम तो माउंट आबू जेवू छ। माउंट आबू री नहीं जेवू छ। भाई कम ब्रेको फेर થઈ જાતો ઊંઘ પડી ગઈ ભાઈ ઘણી ગાડીઓ બ્રેક ફેર ચમકા જાડો ટાઈમ ખમી ના એક ટ્રેક્ટર ને ઉપર તો દોસ્તો હાલમાં બીજું કોઈ તો બનાવતા નહીં પણ અત્યારે મેગી બનાવીએ મેગી બનાવીને ખાવી પડશે કારણ કે અત્યારે બીજું કોઈ તો બનાવે એવું હોય નહીં કેમ કે વધારે જીવડા આવે અને અત્યારે જંગલમાં જાજુ બહાર રવાય નહીં જાજુ બહાર રહીએ તો અત્યારે એવું હોય જાનવર ફરતા હોય એટલે એક બાજુ ગાડી અમે ઊભી રાખીને અને મેગી બનાવવાની તૈયારી કરીએ પછી બીજું કંઈક તો વિચારીએ પછી આગળનું અત્યારે તો મેગી ખાવી પડશે મેરિયા મેગી ખાવી પડશે ને હા પછી અત્યારે જાજો ટાઈમ જંગલમાં બહાર ના રવાય કેમ કે જાનવર હોય કેમ ફરતો જ હોય એ બધા તો દોસ્તો આપણી મેગી બનવાની તૈયારી થઈ જઈએ હવે આ રિયા જો નાટક ચાલુ કરે એની આપણે ખાવાનું બનાવો કામ જો કોરે મોરે અંધારું થઈ ગયું છે કેમ કે કોઈ દેખાતું નહીં આસપાસમાં આ બાજુમાં એક આગળ એક ગોમ દેખાય થોડું પણ દૂર હે જો દોસ્તો અહીંથી એક અવાજ આવ્યો તો હાલ એટલે અમે ગાડીના અંદર આવી જઈએ અને અમે જોઈએ છીએ લાઇટ મારીને કે ચોથી અવાજ આવ્યો તો એટલે અહીંથી આવ્યો તો જો અહીં દેખાય ને કાળું કાળું અંદર એ રહ્યું જો બીજું કોઈ તો લાગતું નહીં પણ કાળું કાળું કોક અવાજ આવતો